ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના છાણી વિસ્તારમાં દ્વિચક્રી વાહનમાં ગૌમાંસની હેરાફેરી કરતું દંપતી રંગે હાથ ઝડપાયું। વડોદરા શહેરના છાણી વિસ્તારમાં એક દંપતીના દ્વિચક્રી વાહનની ડેકીમાંથી પ્રતિબંધિત ગૌમાંસનો જથ્થો ઝડપાયો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। જીવદયા માટે કાર્યરત સંસ્થાની ટીમે પોલીસ પ્રશાસનના સહયોગથી ફિલ્મી ઢબે પીછો કરી આ દંપતીને સ્થાનિક રાસાયણિક ખાતર કારખાના પાસે રંગે હાથ ઝડપી પાડ્યું હતું। જાહેર માર્ગ પરથી પસાર થતા વાહનમાંથી આવો ગેરકાયદેસર જથ્થો મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। પ્રાણીન ફાઉન્ડેશન નામક જીવદયા સંસ્થાના પ્રમુખ નેહા પટેલને ગુપ્ત બાતમી મળી હતી કે એક દંપતી પાલેજથી પોતાના દ્વિચક્રી વાહનમાં ગૌમાંસનો જથ્થો લઈ વડોદરા તરફ આવી રહ્યું છે। આ સચોટ માહિતીના આધારે સંસ્થાના સભ્યોએ સતર્કતા દાખવી તે વાહનનો પીછો કર્યો હતો। તત્પશ્ચાત છાણી પોલીસ મથકના અધિકારીઓને સત્વરે જાણ કરવામાં આવતા પોલીસ અને જીવદયા કાર્યકરોની સંયુક્ત ટીમે દંપતીને અટકાવી વાહનોની સઘન તલાશી લીધી હતી, જેમાં પ્રતિબંધિત માંસનો જથ્થો મળી આવ્યો હતો। જપ્ત કરાયેલ શંકાસ્પદ માંસના જથ્થાને સત્વરે ન્યાયિક વિજ્ઞાન પ્રયોગશાળા ખાતે પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો। વૈજ્ઞાનિક તપાસના અહેવાલમાં જથ્થો ગૌમાંસ જ હોવાની સત્તાવાર પુષ્ટિ થયા બાદ છાણી પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે દંપતી વિરુદ્ધ પશુ સંરક્ષણ ધારાની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે, જેથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય અસામાજિક તત્વોના મૂળ સુધી પહોંચી શકાય। નમસ્કાર, હું નેહા પટેલ પ્રાણીન ફાઉન્ડેશનથી અમારા વોલેન્ટિયર્સ। આજ રોજ અમને ઇન્ફોર્મેશન હતી કે ગૌમાંસ આવવાનું છે વડોદરા, અને આ જે બાઇકવાળા હતા યુસુફ અને એનું નામ છે મુલતાન બેનનું નામ, એ બંને ગૌમાંસ લઈને આવે છે। તો એ રીતના અમે વોચ રાખી અને વડોદરા પોલીસ કંટ્રોલને ફોન કર્યો અને પોલીસ તરત જ આવી ગઈ હતી, છાણીની પોલીસ અને ઓફિસર્સે ખૂબ મદદ કરી। અહીંયા પીઆઈ આરએલ પ્રજાપતિ સાહેબ છે અને પોલીસ સ્ટેશન છાણી પોલીસ સ્ટેશનને ખૂબ સહકાર આપ્યો, જેમ હંમેશા આપે છે વડોદરા પોલીસ। અને આમાં ગૌમાંસ છે, યુસુફે કબૂલ કર્યું છે કે આ ગૌમાંસ છે અને એક્ટિવા એક્સેસ છે, ગાડી નંબર છે GJ6F1523। એમાં ગૌમાંસ હતું, ડિક્કીમાં પણ ગૌમાંસ હતું અને આગળ પણ ગૌમાંસ હતું પહેલાં તો, અને એને કબૂલ કર્યું કે બેન અમારી પહેલી વાર આ ભૂલ થઈ છે, મને માફ કરી દો, હું મારા પ્રસંગ માટે લઈ લઉં। તો પણ જુઠ્ઠું બોલે છે, અહીંયા વેચવા માટે જ લાવે છે નવા યાર્ડમાં ગૌમાંસ, અને રીઢો ગુનેગાર છે કેમ કે 2 વાર અગાઉ પકડાયો છે ગૌમાંસમાં। એટલે મારી સરકારને પોલીસને રિક્વેસ્ટ છે કે આના ઉપર સખ્ત સખ્ત કાર્યવાહી ને ગુસ્સી ટોક લગાવે જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે। તો આ ગૌમાંસનો રીઢો ગુનો આને કોઈ ફરક નથી પડવાનો, એટલે એને સખ્તથી સખ્ત સજા થવી જોઈએ। ધન્યવાદ, થેન્ક યુ।